નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં વાવાઝોડા સાથે લેણું છે। 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠે વાવાઝોડા ગુજરાતમાં અવારનવાર ટકરાતા હોય છે। ગુજરાતમાં 2 વર્ષ પહેલાં આવેલા વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો, ત્યારે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડું આવી રહ્યું છે। આગાહીકાર અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં ચક્રવાતી આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતી શક્યતા છે। દક્ષિણ પૂર્વીય તટ ઉપર તેની ભારે અસર થશે। પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે। આ સમયે 100-120 કિમીની ઝડપે પવન ફૂંકાશે। અરબ સાગરમાં મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતી અસર બનશે। 8 જૂન બાદ અરબ સાગરમાં ચક્રવાતીને કારણે વીજ કરંટની શક્યતા પણ છે। આધી વંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે। ચક્રવાતી જો ઓમાન તરફ ન પલટાય તો અરબ સાગરમાં મધ્યમાં રહે તો દક્ષિણ રાષ્ટ્રીયમાં પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। મિત્રો, આવા જ હવામાનને લગતા સમાચાર જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।